ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આખું વર્ષ આપણે અભ્યાસ કર્યો અને સરસ મજાનો આજે તમે બોર્ડનો પેપર આપ્યો. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 15 માર્ચના દિવસે જ આપણો બોર્ડનો પેપર હતો, બરાબર. અને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ હતો. તો આપણે સેક્શન એ સોલ્વ કરીએ અને બાકી સેક્શન બી, સી અને ડી એનો ખાલી તમને સામાન્ય માહિતી આપી દઉં, બરાબર. એટલે તમને ખ્યાલ આવે, જે હોશિયાર બાળકો છે, જે નબળા બાળકો છે, એને ખ્યાલ આવે કે અંદાજિત આપણે આટલા માર્ક આવવાની શક્યતા છે જો તમે સોલ્યુશન ઉપરથી તમે સરખામણી કરો તો. હવે આપણું માર્ચ 2024નું આપણું પેપર છે. હવે જો સેક્શન એની અંદર આપણને જોડકું પૂછાણું હતું. હવે સાવ સહેલું જોડકું હતું. લગભગ તમે બધાએ અત્યાર સુધીમાં જે પરીક્ષામાં અલગ અલગ જે પેપરના જે રાઉન્ડ છે તમારા પીએસટીના, ડબલ્યુએસટીના, એ રાઉન્ડની અંદર જે તમે પેપર આપ્યા હશે એની કરતાં સાવ સરળ પેપર હતો. થોડા ઘણા પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછ્યા હતા, પણ એવા આગ્રહ નહોતા પૂછ્યા કે તમને ખ્યાલ ન આવે. અને અમુક પ્રશ્ન એવા પણ હતા જે તમારે ખાલી મૌલિક જવાબ લખવા પડે, બરાબર. એમાં કાંઈ ટેક્સ્ટબુકના કન્ટેનરે કાંઈ રિલેટેડ ન હોય. દાખલા તરીકે આપણને પૂછ્યું હતું ગુજરાતમાં ઉજવાતા ઉત્સવ, લ્યો હવે એ આપણને આવડે, બરાબર. તો અને પાછું આપણને આ વખતે બોર્ડવાળાએ પાછું કહી દીધું હતું, બરાબર, દરેક ટીચર્સને કે ભાઈ મૌલિકતાથી લખ્યું હોય તોય માર્ક આપવા, બરાબર. એટલે સરસ મજાનું પેપર હતું. બહુચરાજીનો મેળો ક્યાં યોજાય છે ભાઈ? તો કે ભાઈ બહુચરાજીનો મેળો યોજાય છે મહેસાણામાં. આપણે સમજવા માટે લાઇનિંગ કરશું, બાકી પેપરમાં તો તમને કીધું હતું કેમ લખવાનું. પંડિત અહોબલ, તો અહીં એક જ ગ્રંથ આપ્યો છે, સંગીત રત્નાકર. કુદરતનો સફાઈ કામદાર કોણ છે? તો કે ભાઈ ગીધ છે, બરાબર, કારણ કે મૃત ઢોરનું, જનાવરનું માંસ ખાય છે, એવું આપણે આવી ગયું. પવન ઉર્જા, લાંબા, જો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, લાંબા નો આવે, લાંબા આવે, બરાબર. ઘણી બધી પ્રિન્ટ મિસ્ટેક એ છે આજના પેપરમાં. ઓખા, લાંબા, માંડવી, આ બધી જગ્યાએ વિન્ડ ફાર્મ આવેલા છે, એટલે પવન ઉર્જામાં લાંબા આવશે. અને પૃથ્વી પરિષદ ક્યાં યોજાની હતી? તો કે સ્ટોકહોમ નામના શહેરમાં, બરાબર. સાવ એકદમ ઇઝી જોડકું હતું, 5 માર્કનું. હવે એની પછી જોઈએ આપણે તો અહીંયા આપણને એવું કીધું છે યોગ્ય જોડી પછી કે ભાઈ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. સાવ ઇઝી ખરા ખોટા હતા. તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો, જો અરણ્યકો લખ્યું છે તો વિધાન કેવું આવે? સાચું, બરાબર. જે આર્ય લોકો છે આપણે એવું ભણી ગયા કે ભાઈ પોતાનો અંતિમ સમય અરણ્યમાં, વનમાં, જંગલમાં જઈને ગાળતા અને તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્ય એ લોકો લખતા. જુનાગઢમાં ગુફા સમૂહ 4 છે, 4 નથી, કેટલા છે? 3 છે. એટલે આ વિધાન કેવું આવશે? ખોટું આવશે. કેવું આવશે? ખોટું. એટલે તમારે અહીંયા આપણે નિશાની કરશું, તમારે પેપરમાં ખરું ખોટું તમે લખ્યું હશે. સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1977માં અમલમાં મૂક્યો. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. 1955 આવશે, બરાબર. આપણે ભણી ગયા આગળ. સરસ્વતી સબલા યોજના, આ યોજના પ્રમાણે કન્યાઓને સાયકલ આપવામાં આવે છે. તો અહીંયા જો સબલા લખ્યું છે, ખરેખર શબ્દ કયો આવે? સરસ્વતી સાધના આવે. એટલે આ વિધાન પણ કેવું સાબિત થશે? ખોટું સાબિત થશે. પહેલું વિધાન ખરું, બીજું ખોટું, એની પછીનું 8મું ખોટું, એની પછીનું 9મું પણ ખોટું. એની પછી જોઈએ આપણે તો વિધાન 10, બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવી છે. તો આ વિધાન સાચું છે, બરાબર, કે ભાઈ બંધારણની 17મી કલમમાં કીધું છે કે ભાઈ અસ્પૃશ્યતાને નાબૂદ કરી છે, બરાબર. જાતિનો જે ભેદભાવ છે, ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ, આપણે વાત કર્યો છે. ચલો આ ખરા ખોટા. નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. સાવ સહેલી ખાલી જગ્યા હતી. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? બરાબર. હવે જો વચ્ચે માનવ શબ્દ આવે ને એટલે આપણે એવું કીધું હતું ભાઈ શું આવે? ભોપાલ આવે. ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. કઈ સાલ આવે? 1952, બરાબર. 7મા ચેપ્ટરમાં આપણે ભણી ગયા, બરાબર, કે ભાઈ વન્યજીવોની સુરક્ષા માટે બોર્ડ 1952માં. પૃષ્ઠીય જળ, પૃષ્ઠ એટલે જમીન, જમીનની ઉપર પાણીનો મુખ્ય સ્ત્રોત કોણ છે? સહેલામાં સહેલું શું આવશે? તો કે ભાઈ નદીઓ આવશે. એની પછી જોઈએ આપણે ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામની જાણીતી નહેરનું નિર્માણ થયું. તો એકદમ ઇઝી છે. કઈ નદી આવે? કાવેરી નામની નદી, બરાબર. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામની નહેર કાઢવામાં આવી હતી. એક્સપ્રેસ હાઈવે 14મા ચેપ્ટરના MCQ,
બરાબર. એને ખાલી જગ્યા પણ કહેવાય. તો સાવ સહેલું દ્રુત ગતિ માર્ગ પણ કહેવાય. બરાબર. ચાલો હવે અહીંયા આગળ આપણી જે ખાલી જગ્યા છે પૂરી થાય છે. એની પછી જોઈએ આપણે એમસીક્યુ. તો એમસીક્યુમાં જો જોડકું આપ્યું છે, પણ એકદમ ઇઝી જોડકું છે. તમને ખાલી આમાંથી એક બે વસ્તુ તમને જોડતા આવડે ને, સાચા જવાબ આવડે ને, તો આખું જોડકું તમને આવડે. દાખલા તરીકે રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં છે? તો એ ન્યૂ દિલ્હીમાં આવે. તો જો પહેલાની સામે ડી આવે, તો પહેલાની સામે ડી આવે એવા બે જ ઓપ્શન છે, એક બી અને એક ડી. એટલે તમારી પાસેથી આ તો નીકળી જ ગયા. બરાબર. કાં તો બી હોઈ શકે ને કાં ડી હોઈ શકે. હવે કાંઈ ન આવડે તો કાંઈ નહીં, તમને એટલી જ ખબર પડે કે ભાઈ વડોદરા મ્યુઝિયમ ગેલેરી છે એ વડોદરામાં જ હોય. બરાબર. વચ્ચેનું માનો કે તમને નથી આવડતું, સીધું ક્યાં જવાનું? ત્રીજામાં બી. તો આ બંનેમાં જો ત્રીજામાં બી બે જગ્યાએ છે, એટલે હજી શક્યતા. એની પછી જો લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, તો એ સહેલું છે અમદાવાદમાં. બરાબર. એટલે કે ચોથામાં શું આવે? એ. તો ચોથામાં એ ક્યાં છે? ઉપર. એટલે આપણો જવાબ કયો આવશે? તો કે આપણો જવાબ આવશે બી. બરાબર. અને અહીંયા આવશે સાલારગંજની અંદર હૈદરાબાદ આવશે. બરાબર. એટલે કે રાષ્ટ્રીય સંગ્રહાલય ન્યૂ દિલ્હી, સાલારગંજ હૈદરાબાદ, વડોદરામાં વડોદરા આપેલું જ છે, લાલભાઈ દલપતભાઈ છે એ અમદાવાદની અંદર. બરાબર. ચલો આ પહેલો એમસીક્યુ આપણે સોલ્વ કર્યો. એની પછી આપણને કીધું છે કે ભાઈ આ જે બહુહેતુક યોજનાઓ છે બંધ, એને દક્ષિણ દિશાથી ભારતના નકશામાં દક્ષિણથી સ્ટેપ બાય સ્ટેપ તમારે ઉપર જવાનું છે. તો જો ભાખરા નાંગલ તો પંજાબમાં આવે, એટલે એ તો ઉપરથી, ત્યાંથી ઉપર તો કંઈ જવાય નહીં, ત્યાં તો ભારત પૂરું થઈ જાય ઉપર. ચંબલય નો આવે મધ્ય ભારતમાં, નર્મદા ગુજરાતમાં, તો ત્યાંથી શરૂ ન થાય. એટલે ચોખ્ખે ચોખ્ખું સીધી ખબર પડી જાય છે કે આમાં જવાબ શું આવે? તો કે ડી જ આવે. નાગાર્જુન સાગર યોજના સૌથી નીચે દક્ષિણ ભારતમાં, એની પછી આપણા ગુજરાતમાં નર્મદા, થોડાક ઉપર જાવ એટલે ચંબલ, ને છેલ્લે પંજાબમાં ભાખરા નાંગલ યોજના. સાવ સહેલું છે, ઇઝી છે, આપણને આવડે એવું છે. ચાલો હવે આગળ વધીએ. ભારતમાં લગભગ કેટલા ટકા પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે? બેઠો એમસીક્યુ છે. કેટલા ટકા આવે? 84%. ચેપ્ટર નંબર 11માં ભણી ગયા. ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય? નિયોજક. બરાબર. ઉત્પાદનના 4 સાધનો ભણી ગયા આપણે. શ્રમ, બરાબર, પછી મૂડી, નિયોજન. બરાબર. ટોટલ આપણે 4 સાધનો છે, અને જમીન. તો એની અંદર આ ઉપરના જે 3 સાધનો હતા એને જોડવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ નિયોજન કરે છે. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો આપણે ભણી ગયા બજાર પદ્ધતિ, કે એમાં ભાઈ ઉત્પાદનના સાધનો માલિકના હોય, માલિક કોઈ પણ નિર્ણય લેવા માટે 100% સ્વતંત્ર હોય, એટલે એને મુક્ત અર્થતંત્ર પણ કહેવાય છે. એવું આપણે બજાર પદ્ધતિમાં ડિટેલમાં ભણી ગયા. બરાબર. એની સમજૂતીમાં આવી ગયું. આ એમસીક્યુ આપણા પૂરા થઈ ગયા. બરાબર. હવે આવે છે 1-2 શબ્દ જોઈએ. તો 1-2 શબ્દમાં જવાબની અંદર આપણને કીધું છે ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલો છે? જો હવે આની અંદર 7,516 અથવા તો 17, ઘણી જગ્યાએ 17 પણ આપેલું છે, ઘણી જગ્યાએ 16. એટલે આપણે બેમાંથી કોઈ પણ એક આન્સર લખીએ ને તો ખરેખર જો ગુજરાત ટેક્સ્ટબુક જે ગુજરાત બોર્ડે આપેલી છે એ પ્રમાણે સાચું પાડવું પડે. બરાબર. 16 અથવા 17, કારણ કે બીજા ચેપ્ટરમાં પણ અલગ જવાબનો આપેલો છે, અને આપણને 14મા ચેપ્ટરમાં પણ અલગ આપેલો છે. 12 માસ ખુલ્લું રહેતું બંદર, તો કે ભાઈ પોરબંદર. બરાબર. 12 માસ ખુલ્લું રહેતું બંદર એટલે કયું? પોરબંદર. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો કે ભાઈ ખેતી. જે દેશ વિકાસશીલ હોય એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય? તો કે ખેતી. આપણા ભારતની ખેતી છે. હવે જો અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે કે ભાઈ શિક્ષણ છે, બેન્કિંગ છે, વીમા કંપની છે. આ બધી જે ટૂંકમાં ઉદાહરણ આપ્યા છે આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ છે. તો એમ કીધું છે કે આ બધી આર્થિક પ્રવૃત્તિ કયા ક્ષેત્રમાં આવે? તો આપણે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર ભણી ગયા: પ્રાથમિક, માધ્યમિક અને સેવા. તો આ બધી સેવા છે, એટલે આ આવશે સેવા ક્ષેત્રની અંદર. બરાબર. બેન્કિંગ સેવા, શિક્ષણ સેવા, વીમાની સેવા, બરાબર, પછી પ્રવાસ પર્યટન ને મનોરંજન ને સંદેશા વ્યવહાર ને વાહન વ્યવહાર, આ બધી સેવાની અંદર આવશે. તો અહીંયા આપણો પાર્ટ એ 24 માર્કનો જે છે એ થઈ જાય છે પૂરો. હવે પાર્ટ એ જ ખરેખર તો આપણે સોલ્વ કરવાનો હોય. બીની અંદર તો તમને જે પ્રશ્ન આપેલા છે છતાં આપણે એકવાર નજર ફેરવી લઈએ કે ભાઈ કેવા કેવા પ્રકારના પ્રશ્નો ક્યાં ટ્વિસ્ટ કરેલા છે, કયા સીધા મૂકેલા છે. હવે જો અહીંયા પાર્ટ બી ની અંદર પહેલો પ્રશ્ન ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપો. હવે જો તમને ગુજરાતના મેળાઓ આપેલા છે,
બરાબર, તમે ટેક્સ્ટ બુક જુઓ તો આપણે તમે વારસો ભણ્યા, સાંસ્કૃતિક વારસો, એમાં મેળાઓ આવી ગયા. ક્યાંય પર્ટિક્યુલર એવું નથી એવું કે ભાઈ ઉત્સવોનું લિસ્ટ આપ્યું હોય. તો આ જવાબ તમે મૌલિક લખી શકો. આપણા ગુજરાતની અંદર જેટલા જેટલા ઉત્સવો ઉજવાતા હોય, બરાબર, એ ઉત્સવના તમે નામ લખી શકો. તમે 9મા ધોરણમાં 19મા ચેપ્ટરમાં ભણી ગયા પૂર્વ ભારત, બરાબર, એની પશ્ચિમ ભારત. તો પશ્ચિમ ભારતમાં આપણા ગુજરાતમાં જેટલા તહેવારો આવતા એ તમે 19મા ચેપ્ટરમાં 9માં ભણી ગયા. એના આધારે તમે ચેટી ચાંદ ને પતેતી નાન તે જે લિસ્ટ જે છે તહેવારોનું બનાવી શકો. એટલે આમાં તમે મૌલિકતા વાપરી શકો. હવે ભારત છે એ સમન્વય સંસ્કૃતિનું સર્જન ભારતમાં થયું, બરાબર. તો એ તમારે પહેલા ચેપ્ટરમાંથી જવાબ લખવાનો હોય. એમાં પણ થોડીક મૌલિકતા તમે વાપરી શકો, બરાબર. હવે સમન્વય એટલે ભેગું થવું. આપણા ભારતની અંદર 5000 વર્ષ પહેલાં જે પ્રાચીન જે બધી પ્રજાતિઓ આવી, 6 થી 7 જાતની જે આપણે ભણી ગયા, બરાબર. નેગ્રીટો નામની પ્રજાતિ, પછી આર્મેનોઇડ, ઓસ્ટ્રેલોઇડ. તો આ બધી ભેગી થઈ, આ બધાની જે ભાષા, રીત રિવાજ, આ બધું ભારતમાં ભેગું થયું. એના કારણે ભારત દેશ છે એક સંસ્કૃતિ અલગ અલગ દેશમાંથી બધા આવ્યા, એટલે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું. ટૂંકમાં હું સાર કહીશ, ટૂંકમાં તમે એ એંગલથી તમે જવાબ લખી શકો. કથકલી નૃત્ય ઇઝી, બેઠે બેઠું પૂછ્યું આપણને કે ભાઈ કેરેલાનો જાણીતો પ્રકાર છે, બરાબર. તમને આમ કથકલી નૃત્યનો વિડીયો જો ક્લાસમાં દેખાડ્યો હોય ને તો તમને અત્યારે લાઇટ થઈ જાય કે ભાઈ ઘેરવાળા કપડાં પહેર્યા હોય, માથા પર મોટો મુંગટ હોય, ચહેરા પર ચિત્રામણી કરી હોય, બરાબર. અને સ્ટેજ ઉપર, અને પહેલાં તો એવું વર્ણન આવે કે ભાઈ પહેલાંના સમયમાં મહાકાવ્ય હોય, સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટક હોય, તો એ કથકલીના નામથી ઓળખાતા, બરાબર. તો આ આખું કથકલી નૃત્ય તમારે. પછી કલામંડલમ, કૃષ્ણ પ્રસાદ ને શિવારમન, આ બધા એના ઉદાહરણો. રાજસ્થાનનું બિકાનેર. હવે આપણને ખબર જ છે કે બિકાનેર શેના માટે જાણીતું છે, તો કે ભાઈ બિકાનેર આવે એટલે કયું કામ આવે? જડતર કામ આવે. તો જડતર કામ ભણી ગયા કે ભાઈ જડતર કામ એ પ્રાચીન કલા છે, બરાબર. જડવું એટલે લગાડવું, બરાબર. પછી એના ઉદાહરણ આપવાના હતા, એકલા ઉદાહરણ જ આવે, બરાબર, કે ભાઈ રાજા મહારાજાઓ હોય, પછી પ્રાચીન સમયના પહેલાંના સમયના કોઈ પૈસાદાર વર્ગના લોકો હોય તો એ લોકો હીરા કે રત્ન જડિત એમાં ઉદાહરણ આવતા. હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ અને પોખરાજ, આવા કિંમતી રત્નો છે એ અલંકારોમાં જડતા. પછી અલંકારોનું ઉદાહરણ આવતા, મુંગટ, બરાબર, પછી બાજુબંધ વગેરે. અને છેલ્લે આ વાક્ય આવતું કે જડતર કલા માટે બિકાનેર કેવું છે? પ્રસિદ્ધ છે. એલિફન્ટાની ગુફા સાવ સહેલી, બરાબર. મુંબઈથી મહારાષ્ટ્રમાં 12 કિલોમીટર દૂર. ટોટલ કેટલી ગુફા હતી? 7, બરાબર. અને પોર્ટુગીઝો સૌ પ્રથમ અહીંયા ઉતર્યા એટલે એને ત્યાં હાથીની મૂર્તિ જોઈ અને નામ આપ્યું સ્થળનું એલિફન્ટા. ખરેખર એ સ્થળ પહેલાં કયા નામ ઓળખાતું? ધારાપુરી. ત્યાંના માછીમારો હજી ધારાપુરી કહે છે. અને એમાં 1 નંબરની ગુફામાં સરસ મજાની ત્રિમૂર્તિનું ભવ્ય શિલ્પ હતું, બરાબર. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયની મૂર્તિનું. સાવ ઇઝી પ્રશ્ન છે, બેઠે બેઠો. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. જો હવે આ ટ્વિસ્ટ કર્યું ન કહેવાય, કારણ કે આ બેઠે બેઠું વાક્ય આપણે તાજમહેલમાં આવી ગયું. તો તાજમહેલની આપણે ટૂંકનો કીધી છે, બરાબર. તો શોર્ટકટમાં લખવાની 6 થી 7 વાક્યમાં કે ભાઈ તાજમહેલ છે શાહજહાએ પોતાની પત્ની અર્જમંદ બાનુના, બરાબર, એને મુમતાજ મહેલથી ઓળખતો હોય એના યાદીમાં બનાવી હતી, આખો તાજમહેલ બનાવ્યો હતો. ખરેખર મકબરો છે. 1630માં એનું મૃત્યુ થયું એટલે 1631માં આ તાજમહેલ જે છે, બરાબર, એનું નિર્માણ કાર્ય એણે શરૂ કર્યું અને 1653માં પૂર્ણ કર્યું. 22 વર્ષ દરમિયાન કાર્ય કર્યું, બરાબર. અરબી, ઈરાની, પછી આપણા તુર્કી, પછી આપણા ભારતના, પછી યુરોપીય બધા શિલ્પોએ આમાં કામ કર્યું. અને એની મધ્યમાં કબર છે, તો કબરનું વર્ણન કરવાનું. વન્યજીવના સંરક્ષણના ઉપાયો, બરાબર. એટલે કે આની અંદર તમારે પ્રાણીઓને બચાવવા માટે કેવા કેવા ઉપાયો કરવા જોઈએ, બરાબર. એનો આખો પર્ટિક્યુલર આખો ટોપિક નથી આવ્યો, પણ આપણે એમાંથી જે તમને કન્ટેન્ટ આપ્યું છે 9મા ચેપ્ટર, એમાંથી તમારે મેળવવા પડે. 9મા ધોરણમાં બેઠે બેઠો ટોપિક આવતો વન્યજીવ સંરક્ષણના ઉપાયો, બરાબર. જો થોડું ઘણું એવું હતું કે જે 9માં યાદ હોય ને તો તમે અત્યારે લખી શકો. તો પ્રાણીઓને બચાવવા માટે સૌથી પહેલાં તો શું કરવું પડે? તો કે ભાઈ જંગલની જાળવણી કરવી પડે, બરાબર. આમાં મૌલિકતાથી ઘણા મુદ્દા લખી શકો. માર્ક આપવા પડે. જંગલની આજુબાજુ પ્રદૂષણ ન ફેલાય એનું ધ્યાન રાખવું પડે. પછી ચામડું, વાળ, નખ, હાડકાં, એના માટે શિકારની પ્રવૃત્તિ થતી હોય તો શિકારની પ્રવૃત્તિ બંધ કરવી પડે. જંગલની અંદર માનવીય પ્રવૃત્તિ કેવી કેવી? તો કે ભાઈ જંગલમાં તળાવ હોય કુદરતી, એમાં માછલી પકડવા જવી, ઝાડવા કાપવા જવા, આ પ્રવૃત્તિ બધી બંધ કરવી પડે.
દાવાનળ ન લાગે તો એના અગાઉથી ઉપાયો તૈયાર રાખવા પડે, કારણ કે દાવાનળમાં ઘણા બધા પ્રાણીઓના મૃત્યુ થતા. આવા મૌલિક મુદ્દા જે છે એ 4 થી 5 લખવાના. પારિભાષિક શબ્દ જો સાવ સહેલું, સૌર ઉર્જા, તો એની કઈ વ્યાખ્યા જ ન હોય, બરાબર, કે ભાઈ મૂળભૂત સ્ત્રોત આપણી પૃથ્વી પર ઉર્જાનો સૂર્ય છે. સૂર્ય ઉર્જા છે એનું સૌરકોષ દ્વારા, બરાબર, આપણે સૌર ઉર્જાનું રૂપાંતર, સૂર્યની ગરમી રૂપાંતર સૌરકોષ દ્વારા આપણે જે ઉર્જામાં કરીએ છીએ એને સૌર ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી વધારે સૂર્ય ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? આપણું ગુજરાત છે. ભરતી શક્તિ, બરાબર, દરિયાની અંદર ટર્બાઇન ગોઠવીને દરિયાના મોજાની તાકાતથી જે ઉર્જા મેળવવામાં આવે છે એને ભરતી શક્તિ કહેવાય છે. સમજાવી શકો? સીસાના ઉપયોગો, ગેલેના, સીસાની કાચી ધાતુ એટલે, તો એમાંય તે તમે જુઓ કે એના ઉપયોગો હથિયારો બનાવવા માટે થાય, રંગીન કાચ બનાવવા માટે થાય, પછી ચાર્જિંગ બેટરી બનાવવા માટે થાય. સાવ ઇઝી એકદમ. મને ઓળખો ટસર, તો આપણે ઈરી, મુગા અને ટસર, આ રેશમના શું છે? કાચા રેશમના 3 પ્રકારોના નામ આવી ગયા, બરાબર. સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ, બરાબર, શેના માટેનું કેન્દ્ર છે? તો કે ભાઈ ગવર્મેન્ટ કેન્દ્ર છે લોખંડ પોલાદ માટેનું, બરાબર. એ તમારે ઉદ્યોગોની અંદર જ તે આવી ગયું. ચલો, હવે એની પછી જો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ તો સાવ સહેલું, બરાબર, કે ભાઈ રેડિયો સેટથી શરૂઆત થઈ હતી અને ઉપગ્રહ માટેના જે ઇલેક્ટ્રોનિક જે સર્કિટ સાધનો છે એ પહેલાં બનાવવામાં આવતા. ઈસરો સાથે મળીને પહેલાં સંસ્થા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ, ભેલ કરીને સંસ્થા, બરાબર, એ ઈસરો સાથે મળીને અવકાશમાં ઉપગ્રહ માટેના જે સાધનો છે બનાવતી. અને હાલમાં તમે જુઓ કે બેંગ્લોર જે છે એને ઇલેક્ટ્રિક ઉદ્યોગની રાજધાની કહેવાય, ત્યાં આગળ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બને છે. બસ માત્ર 4 થી 5 વાક્યમાં જ તે આનોખો નાનકડો પેરેગ્રાફનો જવાબ આપણને આપેલો હતો. આતંકવાદની આર્થિક અસર તો સાવ સહેલી, કે ભાઈ જે જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિ થઈ હોય ત્યાં પહેલાં તો ધંધા રોજગાર બંધ થઈ જાય, બરાબર. લોકો જે છે એને ધંધા રોજગાર બંધ થાય એટલે સૌપ્રથમ આર્થિક ફટકો પડે. એમાં જે રોજે રોજનું લાવીને ખાનાર વ્યક્તિ છે, કારણ કે ધંધા રોજગાર બંધ થાય એટલે કે રોજે રોજનું લાવીને ખાનાર વ્યક્તિ છે એને સૌથી પહેલી અસર થાય. જે જગ્યાએ આક્રમણ થાય, રસ્તા, પુલ, રેલવે સ્ટેશન નુકસાન થયું હોય તો કરોડો રૂપિયા સરકારને રિપેરિંગમાં ખર્ચવા પડે. એટલે જે યોજના પૂરી કરવા માટે સરકારે પૈસા વાપરવાના હોય એ યોજના અધૂરી રહી જાય, બરાબર. એટલે ગરીબી, બેકારી આ દૂર કરવા માટે જે યોજનામાં પૈસા વાપરવાનો હોય આતંકવાદની પ્રવૃત્તિમાં, રિપેરિંગમાં, સહાયમાં વપરાઈ જાય. આ બધી આર્થિક અસરો. અનુસૂચિત જનજાતિ માટેની એક જ જોગવાઈ છે 19(5), બરાબર. અનુસૂચિત સામાન્ય જોગવાઈ, ખાસ જોગવાઈ, પછી અનુસૂચિત જાતિની, છેલ્લે અનુસૂચિત જનજાતિની. આવી રીતે તમે જોગવાઈ ભણી ગયા. એમાં એક જ જોગવાઈ આવે. કઈ આવે? 19(5). શું આવે એની અંદર? તો કે ભાઈ અનુસૂચિત જનજાતિના લોકો છે એ ગમે તે પ્રદેશમાં આવ જાવ કરી શકે, ગમે તે પ્રદેશમાં વેપાર ધંધો કરી શકે, ગમે તે પ્રદેશમાં નોકરી કરી શકે, ગમે તે પ્રદેશમાં સ્થાયી થઈ શકે, એવું કન્ટેન્ટ આપણને આપેલું છે. વિભાગ સી ની અંદર હવે ચિત્ર આપ્યું છે આ, બરાબર. તો ભાઈ કોણાર્કના સૂર્ય મંદિરનું ચિત્ર છે, બરાબર. કયા સ્થાપત્યનું ચિત્ર છે? તો કે ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર, બરાબર. હવે નીચે આપણને કીધું છે કયા રાજ્યમાં? તો કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ ઓરિસ્સા, બરાબર. અને એનો કયો જિલ્લો? તો કે ભાઈ એના પુરી જિલ્લામાં આવેલું છે. અને છેલ્લે આપણે કીધું છે કે તેનું બાંધકામ કયા સ્વરૂપનું છે? તો હવે આમાં એનું વર્ણન લખવાનું છે. સ્વરૂપ એટલે કાંઈ કોતરણી કામ છે એમાં ને એમાં એ કાંઈ નથી પૂછ્યું. સ્વરૂપ એટલે તમારે આખું વર્ણન કરવું પડે કે ભાઈ આખું મંદિર છે રથ આકારનું છે, એ રથને 12 પૈડા છે, બરાબર. 7 ઘોડા છે, દરેક પૈડામાં 8 આરાઓ છે, બરાબર. એ 12 પૈડા વર્ષના 12 મહિનાઓને પ્રતિબિંબિત કરે છે. દરેક પૈડાની અંદર 8 આરા છે, દિવસના 8 પ્રહર, બરાબર, બતાવે છે. આ બધું વર્ણન કરવાનું. એની પછી જોઈએ સારનાથનો સ્તંભ, બરાબર. તો આપણે આગળ ભણી ગયા કે ભાઈ સારનાથના સ્તંભની ટોચ ઉપર 4 સિંહની આકૃતિ છે. દરેક સિંહની પગની નીચે, બરાબર, બળદ વગેરે જેવા પ્રાણીઓ. પછી ઓલું જે ચક્ર છે બૌદ્ધ ધર્મનું ધર્મચક્ર, જેમાં 24 આરા છે, બરાબર. એ આખો જે સ્તંભ છે એનું વર્ણન કરવાનું. વલ્લભી વિદ્યાપીઠ, તો એની અંદર આખી વલ્લભી વિદ્યાપીઠ આપણને બેઠે બેઠી પૂછેલી છે, બરાબર છે, કે ભાઈ ભાવનગરના વલ્લભીપુરમાં આ વિદ્યાપીઠ આવેલી. અને જે જૈન ધર્મની પરંપરા પ્રમાણે અહીંયા શિક્ષણ આપવામાં આવતું, બરાબર. અને હિનયાન પંથનું મુખ્ય શું હતું? એ કેન્દ્ર હતું. અને મૈત્રક વંશના રાજાઓ છે અહીંયા દાન આપતા, આખી વિદ્યાપીઠ ચાલતી. એ રાજાઓ સનાતન ધર્મ પાળતા છતાં પણ એ અહીંયા દાન આપતા, આખી વિદ્યાપીઠ ચાલતી. એવું બધું આપણે ભણી ગયા. ભૂમિ સંરક્ષણના ઉપાયો,
બરાબર. જમીનને જો એને ધોવાણ ન થવા દેવું હોય, એને સુરક્ષિત રાખવી તેના ઉપાયો, તો ભૂમિ સંરક્ષણના ઉપાયો કયો અથવા તો જમીનનું ધોવાણ અટકાવવાનો ઉપાય કયો, બેનો મતલબ એક જ થાય, પણ આપણે બે અલગ અલગ આપેલું હતું કે ભાઈ ચરાણ પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવું. બરાબર. પછી જ્યાં ઢાળવાળી જમીન હોય ત્યાં સીડીદાર ખેતરો, સીડીદાર પગથિયા બનાવીને ખેતી કરવી. બરાબર. પછી જ્યાં પાણીના વહેણા હોય તો ત્યાં આગળ આડબંધ બનાવવા, જેથી પછીની જમીન છે એમાં ઘસારો ન લાગે. તો આવા બધા ઉપાયો આપણે ભણી ગયા. ઉપાયોમાં આપવામાં આમાં રણ પ્રકારની જમીનનું તમારે વર્ણન, કારણ આપવાનું છે કે ભાઈ રણ પ્રકારની જમીન ફળદ્રુપ શું કામ ઓછી હોય. તો સૌથી પહેલાં તો રણમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય, બરાબર, પાણી ઓછું હોય. અને બીજા નંબરમાં કે ભાઈ રણ પ્રકારની જમીનની અંદર વનસ્પતિ ન હોય, એટલે એની અંદર જૈવિક દ્રવ્ય ઓછું હોય. બરાબર. અને આપણને ખબર છે કે ભાઈ ફળદ્રુપ જમીન હોય તેમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ, તો જ ફળદ્રુપતા જળવાય. બરાબર. સેન્દ્રિય તત્વો વધારે હોવું જોઈએ, એટલે જૈવિક દ્રવ્ય ઓછું હોય એટલે એની ફળદ્રુપતા કેવી હોય? ઓછી હોય. વૈશ્વિકીકરણ, બેઠે બેઠી ટૂંકનો, બરાબર, કે ભાઈ ભારતના અર્થતંત્રને, કોઈ પણ દેશના અર્થતંત્રને વિશ્વની અર્થવ્યવસ્થાનો ભાગ બનાવવાની નીતિ એટલે વૈશ્વિકીકરણ કહેવાય, કે જેના કારણે ચીજવસ્તુ, શ્રમ વગેરેનું એક દેશમાંથી બીજા દેશમાં આયાત નિકાસ થઈ શકે, પછીના લાભ ગેરલાભ વગેરે. સાવ સહેલું બેઠે બેઠું છે. પછી આ પૂરા નામ તો આવડે જ તે, એમાં તો કાંઈ મારે સમજાવવાની જરૂર નથી. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, BIS, ISI જે છે એમાંથી પછી એનું નામ શું થઈ ગયું હતું? BIS થઈ ગયું હતું, ભારત ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. બરાબર. એટલે કે ટૂંકમાં આ પૂરા નામ. ભાવ વધારાના કારણો. હવે જો એની અંદર આ પ્રશ્ન છે ને એ ઘણા બાળકો ઓપ્શનમાં કાઢ્યો છે, કારણ કે ભાવ વધારાના કારણો ઘણા બધા છે. બરાબર. કાચા માલની કિંમતમાં વધારો, પછી નાણાંના પુરવઠામાં થયેલો વધારો, બરાબર, વસ્તી વધારો, આવા જેટલા જે કારણો છે એ બધા કારણો જે છે ભાવ વધારાના કારણોમાં, એમાં જે પહેલું કારણ હતું નાણાંના પુરવઠામાં વધારો, એ બહુ મોટો ટોપિક હતો, એટલે ઘણા બાળકોએ આ ઓપ્શનમાં કાઢ્યો છે. એટલે આ મુદ્દા વાઇઝ જ જવાબ છે. મહિલાઓના કલ્યાણ માટેની યોજનાઓ, તો 181 અભયમ હેલ્પલાઇન. પછી નારી અદાલતની રચના કરવામાં આવી. બરાબર. પછી મહિલાઓ માટે એક અલગ વિભાગ કેન્દ્ર લેવલે શરૂ કર્યો. આ ભારત સરકારની. ગુજરાત સરકારની યોજના અલગ, ભારત સરકારની અલગ. ગુજરાતની કે તો ઓલી બધી યોજનાઓ, બરાબર, જેમાંથી એક ઉદાહરણ આપણે આવ્યું હતું હમણાં, સરસ્વતી સાધના યોજના અને સબલા યોજના, એ બધી ગુજરાતમાં આવે. અહીંયા આપણને ભારતની પૂછે છે. ડીની અંદર જોઈએ 4 માર્કના પ્રશ્નોમાં તો એકદમ ઇઝી આખો વિભાગ છે. બરાબર. રસાયણ વિજ્ઞાન પ્રયોગાત્મક, તો આમાં તમારે રસાયણ વિદ્યા વિશે માહિતી આપવાની. બરાબર, કે ભાઈ રસાયણ વિદ્યા જે છે નાલંદાની અંદર જે આચાર્ય નાગાર્જુન છે એના માટે પ્રસિદ્ધ હતા. એણે પોતાના નાલંદામાં પ્રયોગશાળા બનાવી હતી. બરાબર. એણે 20ના 10 પ્રકાર આપ્યા. બરાબર. પછી રસ કેટલા છે, મુખ્ય રસ, પછી એના ઉપરસ કેટલા છે. બરાબર. પારાની ભસ્મ બનાવીને એનો દવા તરીકે ઉપયોગ કરીને પરંપરાને શરૂ કરી હતી. એવું બધું જે છે એમાં આવે છે, આપણે જોઈ ગયા આગળ. વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા, લગભગ બધા સ્કૂલના ટીચરે એવું કીધું હશે કે આ પ્રશ્નોને, આ 2 પ્રશ્નો છે ને મોસ્ટ ટાઈમ બી છે, ફરજિયાત કરી નાખવાના. 5મા ચેપ્ટરમાંથી આ 2 પ્રશ્નો પૂછાય. આ વખતે તમારા નસીબ સારા 2 પૂછાણા, બાકી 2માંથી એક તો હોય જ તે. એટલે એમાં આ તો લગભગ પૂછાયેલો પ્રશ્ન છે વારંવાર. બરાબર. ચરક નામના વ્યક્તિ ચરક સંહિતા, પછી સુશ્રુત નામના વ્યક્તિ સુશ્રુત સંહિતા, અને વાઘભટ્ટ સંહિતા, 3 પુસ્તકો. પછી એની અંદર જે વર્ણન છે, બરાબર, વાઢકાપ કેવી રીતે થાય, ને પ્યાલા આકારમાં પાટો બાંધીને કયા ઓપરેશનો થાય એનું વર્ણન, ને પછી પ્રાણીઓ માટે કયા ગ્રંથ લીખાન, એ બધી માહિતી એની અંદર આવશે. ખેતીના પ્રકારો, બરાબર, ઝૂમ પ્રકારની ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, બરાબર, એ જે 6 ખેતીના પ્રકારો છે. બરાબર. એ 6 ખેતીના પ્રકારો આની અંદર આવશે. ટેકનિકલ સુધારા, જો સુધારા 2 પ્રકારના આપણે આવી ગયા, સંસ્થાનગત સુધારા અને ટેકનિકલ સુધારા. એમાં ટેકનિકલ સુધારા છે ને મોસ્ટ ટાઈમપી હતા. બરાબર. ટપક સિંચાઈ પદ્ધતિ, પછી ખેતી માટેની વીમા યોજના, બરાબર. ટૂંકમાં જે ખેતીમાં ટેકનોલોજી આવી એની બાબતે જે આપણે વાત કરી હતી એ ટેકનિકલ સુધારામાં આવે. ગરીબી નિવારણ માટે જે યોજનાઓ છે, મતલબ કે જેને કહેવાય ને કે PAP એવું કરીને તમારે એક ટોપિક કાઉન્સમાં લખેલો હતો. ગરીબી નિવારણ માટેની બધી યોજનાઓ આવતી. બરાબર. લગભગ કેટલી 14 જેટલી યોજનાઓ આવતી. બરાબર. તો એમાંથી આપણને 2 યોજના, આમાં 5ના નામ આપવાના કીધા છે, અને એમાંથી 2 યોજના આપણને નામ આપ્યા છે. એ વિશે આપણે શું કરવાનું છે ડિટેલમાં. માં અન્નપૂર્ણા યોજના તો આવડે જ તે. બરાબર. કે ભાઈ માં અન્નપૂર્ણા યોજના અન્વયે 3 રૂપિયાના કિલો
ચોખા અને 2 રૂપિયાના કિલો ઘઉં અને જાડું ધાન્ય હોય તો 1 રૂપિયાના કિલો આપવામાં આવે છે. અને એ જે આખી ડિટેલ છે એની અંદર આવશે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે શું કર્યું, બરાબર, સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે તો સેન્દ્રિય ખેતી માટે જે સહાયતા એની અંદર આવશે. બેરોજગારીનો અર્થ આપીને મુખ્ય સ્વરૂપો, કેટલા સ્વરૂપો છે? 6. મોસમી બેકારી, પ્રચ્છન્ન બેકારી, એવા ટોટલ 6 સ્વરૂપો છે. તો એ 6 સ્વરૂપો છે એ તમારે અહીંયા લખવાના છે. બાળકોના અધિકારો, સાવ સહેલામાં સહેલું 8મા ધોરણની અંદર પણ આ પ્રશ્ન આવે છે, બરાબર, કે ભાઈ માતા પિતા પોતાના બાળકને અલગ ન કરી શકે ને શિક્ષણ મેળવવાનો અધિકાર છે, પોતાના જે ધર્મ પાળતો હોય સમુદાયમાં એને રહેવાનો અધિકાર છે. તો આ સેક્શન ડી પૂરો. અને છેલ્લે નકશા પૂરતી કાળી જમીન ગુજરાતની અંદર અથવા તમે મહારાષ્ટ્રમાં દર્શાવી શકો, પેરિયાર કેરલાની અંદર, મગફળી પકવતું એક રાજ્ય જુનાગઢ જ્યાં ગીર દર્શાવો ત્યાં દર્શાવી શકો, અને જહાજ બાંધકામનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ, બરાબર, તો એ તમે દર્શાવી શકો. જહાજ બાંધકામના મુખ્ય 5 કેન્દ્ર છે, એ 5 તમને નકશામાં શીખવાડતા. તો આ આખો ટૂંકમાં આપણો પેપર છે. એમાં વિભાગ તમને બી સી ને ડીનો ખાલી મેં ચિતાર આપ્યો, ડિટેલમાં કોઈ, કારણ કે હવે કોઈ એનો મિનિંગ નથી, તો તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે કયા માર્કની નજીક છીએ, અને સેક્શન એ તમને સંપૂર્ણ ડિટેલમાં સોલ્વ કરાયું. તો હવે નેક્સ્ટ પેપરની તૈયારી સરસ મજાની કરો, અને નેક્સ્ટ વિજ્ઞાનના પેપર માટે દરેક બાળકોને બેસ્ટ ઓફ લક. આવજો.